સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. થોડી વાર આપણે પરમાત્મા સદાશિવની માનસ પૂજા કરી લઈએ. બધાએ આંખો બંધ કરી દો, ટટ્ટાર બેસો. એવો ભાવ કરો કે આપણે ભગવાન શિવના બની ગયા છીએ. શરીર ક્યારે પડી જાય કંઈ કહી શકાય નહીં. થોડા સમયનું શરીર મહેમાન છે. શરીર પડે પહેલાં જ ભગવાનના આપણે દર્શન કરવાના છે. એવો ભાવ કરો કે આપણે ભગવાન શિવના જ બની ગયા છીએ. આજે તમે સંસારના નથી, સંસાર તમારો નથી. તમે શરીર નથી, તમે ઇન્દ્રિયો નથી, મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી. આપણે ભગવાન શિવના જ બની ગયા છીએ. તમે કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, કોઈ ગૃહસ્થી નથી, તમે સંસારી નથી, તમે સંન્યાસી નથી. તમે શિવના પુત્ર, શિવના ભક્ત, શિવના બાળકો બની ગયા છો. એવો ભાવ કરો. આપણે શિવના થવાનું છે. શિવ આપણા છે. એક શિવ સિવાય આપણું આ જગતમાં અત્યારે કોઈ નથી. એવો ભાવ કરો, અનન્ય ભાવ કરો અને હૃદયમાં ભગવાન શિવને જ બેસાડી દો. સૌ પ્રથમ આપણે આપણા હૃદયમાં નિત્ય બિરાજમાન, આપણા હૃદયમાં વહાલા આપણા પ્યારા ગુરુદેવની સંક્ષિપ્ત માનસ પૂજા કરી લઈએ. ભાવ કરો, ગુરુદેવ આપણી સમક્ષ બિરાજમાન છે. ગુરુદેવના પાવન ચરણારવિંદમાં કમળના પુષ્પો અને બિલીપત્રો ચડાવી દો. ગુરુદેવના લલાટમાં કેસર કસ્તુરી યુક્ત ચંદન લગાવી દો. ગુરુદેવના કંઠમાં કમળના પુષ્પોની માળા પહેરાવી દો. ગુરુદેવની સંક્ષિપ્ત આરતી મનથી ઉતારી લ્યો. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુર ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મનથી ગુરુદેવની ફરતા પરિક્રમા કરી લો. ગુરુદેવના ચરણોમાં 5 વખત મનથી સાષ્ટાંગ દંડવન નમસ્કાર કરી લો અને મનથી પ્રાર્થના કરી લો કે હે ગુરુદેવ, અમને ભગવાન સદાશિવની માનસ પૂજા કરવાની શક્તિ આપો, આજ્ઞા આપો, કૃપા કરો. મનથી ભાવ કરો, ગણપતિજી મહારાજ આપણી સમક્ષ બિરાજમાન છે. એમની પણ સંક્ષિપ્ત પૂજા કરી લો. ચરણોમાં કમળના પુષ્પો ચડાવી દો. લલાટમાં કેસર કસ્તુરીયુક્ત ચંદન લગાવી દો. કંઠમાં પુષ્પોની માળા પહેરાવી દો. દુર્વા ચડાવી દો. આરતી ઉતારી લ્યો. પરિક્રમા કરી નમસ્કાર કરો. મનથી કાલભૈરવની સંક્ષિપ્ત પૂજા કરી લ્યો. માનસિક ચરણોમાં પુષ્પ બિલીપત્ર ચડાવો. કાલભૈરવના લલાટમાં ચંદન લગાવી દો. પુષ્પની માળા, બિલીપત્ર, આરતી પરિક્રમા કરી વંદન કરી લ્યો. અનુજ્ઞા લઈ લ્યો. અમને ભગવાન શિવની માનસ પૂજા કરવાની આજ્ઞા આપો, કૃપા કરો. એવો ભાવ કરો, આપણી સમક્ષ ભગવાન સદાશિવ બિરાજમાન છે. આપણે ભગવાન શિવના નિત્યધામ શિવ મહાકૈલાસમાં બેઠા છીએ. ઊંચામાં ઊંચો શિવલોક છે. એમાં કૈલાસ નામનું શિખર છે. તેમાં વચ્ચે વડલાનું 100 યોજન વર્તુળાકાર દિવ્ય વૃક્ષ છે.
વડલાના પાંદડે પાંદડે રત્નોના દીવાઓ, રત્નોના શિવલિંગો ઝગમગી રહ્યા છે. દરેક શિવલિંગમાં ભગવાન શિવના સગુણ સ્વરૂપના આપણને દર્શન થઈ રહ્યા. ખૂબ ભાવ કરજો. આપણી આસપાસ વિશ્વકર્માએ કોટી લિંગો મૂક્યા છે એવો ભાવ કરો. 1.25 ફૂટના શ્યામ લિંગ છે. લિંગમાં ભસ્મનું ત્રિપુંડ છે. ઉપર બિલીપત્ર, કમળ, રુદ્રાક્ષની માળા અને નાગ પહેરાવેલા છે. દરેક લિંગમાં આપણને ભગવાન શિવના જ દર્શન થઈ રહ્યા છે. વટવૃક્ષના થડમાં સુવર્ણનું સિંહાસન છે. સિંહાસનમાં આપણા પરમ પિતા, આપણી આદ્ય શક્તિ ભગવતી માતા બિરાજમાન છે. ભગવાન જમણી બાજુ બિરાજમાન છે. આપણી માતા ડાબી બાજુ બિરાજમાન છે. ભગવાને જમણું ચરણ નીચે પધરાવેલું છે, ડાબું ચરણ વાળેલું છે. ભગવાને વાઘાંબર પહેર્યું છે, ગજાંબર ઓઢ્યું છે. ભગવાન ખૂબ શોભી રહ્યા. ભાવ કરો. આપણા નાથ છે, આપણા હૃદયમાં ખૂબ વહાલા છે. આપણા પરમ પિતા છે, આપણો સર્વસ્વ આધાર છે. ભગવતી આપણી જન્મો જન્મની માતા છે. પાર્વતીમાં આપણી માતા આદ્યશક્તિ ભવાની ખૂબ શોભી રહ્યા છે. ભગવાનના મસ્તક ઉપર પિંગળી જટા 3 કડાયાકાર વાળેલી છે. જટામાંથી ગંગાજીનો પ્રવાહ ધીરે ધીરે વહી રહ્યો છે. ભગવાનની જટામાં બીજનો ચંદ્રમા પ્રકાશી રહ્યો છે. ભગવાનના કંઠમાં રુદ્રાક્ષની માળા છે. તક્ષક નાગનું આભૂષણ છે. ભગવાને લલાટમાં ભસ્મનું ત્રિપુંડ કર્યું છે. કાનમાં કુંડળ પહેર્યા છે. જમણા વરદ હસ્તથી ભગવાન આપણને આશીર્વાદ આપી રહ્યા છે. અભય મુદ્રા બનાવેલી છે. હથેળીમાં ઓમકાર છે. ડાબા હસ્તમાં, વામ હસ્તમાં ભગવાને ત્રિશૂળ અને ડમરું ધારણ કરેલું છે. ખૂબ ભાવ કરો. ભગવાનના આપણે ચરણ ધોવાના છે. એવો ભાવ કરજો કે આ પૂજા પૂરતું જ આપણે હવે જીવવાનું છે. શરીર પડી જ જવાનું છે. મૃત્યુ આપણા કેશ પકડીને બેઠું છે. આપણે એક જ પૂજાથી ભગવાનની પ્રાપ્તિ કરી લેવાની છે. હવે વારંવાર આ સંસારમાં આપણે આવવું નથી. સંસારના બંધનોમાંથી આપણે સદાને માટે મુક્ત થઈ ભગવાન શિવના ચરણોમાં જવાનો એવો ભાવ કરજો. ભગવાનની પ્રાર્થના કરો, પ્રભુ હે ભોળીમાં, હે ભોળાનાથ, આપના દિવ્ય ચરણોને અહીંયા બાજઠ ઉપર સુવર્ણના ત્રાસમાં પધરાવો. ભગવાને સોનાના ત્રાસમાં ચરણ પધરાવ્યા છે. માતાજી પધરાવ્યા છે. ભગવાનના ચરણ પ્રક્ષાલન કરી નાખો. માતાજીના ચરણ પ્રક્ષાલન કરી નાખો. રેશમી વસ્ત્રથી ભગવાનના ચરણો લૂછી નાખો. માતાજીનું ચરણ પણ લૂછી નાખો. ભગવાનના જમણા ચરણના અંગૂઠાઓના નખ ઉપર દિવ્ય કેસર કસ્તુરીયુક્ત સુગંધી ચંદન લગાવી દો. માતાજીના જમણા ચરણના અંગૂઠાના નખ ઉપર ચંદન લગાવી દો. અક્ષત ચડાવી દો મનથી. પુષ્પ ચડાવી દો કમળના. બિલીપત્ર ચડાવી દો. અબીલ ગુલાલ ચડાવી દો. ભગવાનના ચરણ નીચેથી ત્રાસ લઈ લ્યો. ભગવાનનું ચરણોદક, માતાજીનું ચરણોદક જમણી હથેળીમાં લઈને આચમન કરી લ્યો. એવો ભાવ કરો આપણે આજે ધન્ય થઈ ગયા છીએ, કૃતકૃત્ય થઈ ગયા છીએ. આપણા માતા પિતાના ચરણોનું જળ, ચરણોદક આપણે પાન કર્યું. આપણે શુદ્ધ થઈ ગયા છીએ. ભગવાનના હસ્તકમળમાં અર્ઘ્ય પ્રદાન કરો. જળ, પુષ્પ, અબીલ ગુલાલ, બિલીપત્રનું જળ ભગવાનના હસ્તકમળમાં મૂકી દો. માતાજીના હસ્તકમળમાં પણ અર્ઘ્ય પ્રદાન કરો. ભગવાનને આચમન માટે પીવાનું શીતળ ગંગાજળ અર્પણ કરો. માતાજીને પણ
શીતળ ગંગાજળ આચમન માટે આપો. ભગવાન આચમન કરી રહ્યા છે, જળ પી રહ્યા છે. ભગવાનને આપણે સ્નાન કરાવવાનું છે. પ્રાર્થના કરો, પ્રભુ અમારે આપને સ્નાન કરાવવું છે, અભિષેક કરવો છે. માટે આપ સૂક્ષ્મ સ્વરૂપ થઈ, જ્યોતિ સ્વરૂપ થઈ અહીંયા બિરાજમાન જે 8.25 ફૂટનું લિંગ છે એમાં પધારો. માતાજી આપ વેદિકામાં પધારો. ભાવ કરો, આપણી સામે 8.25 ફૂટનું કાળું લિંગ આવી ગયું છે. મનું ત્રિપુંડ કરેલું છે, રુદ્રાક્ષની માળા છે, બિલીપત્ર છે, કમળનું પુષ્પ છે. ભગવાન એ લિંગમાં પધારી ગયા છે. માતાજી વેદિકામાં બિરાજમાન છે. ભગવાનને જળથી, ગંગાજળથી સ્નાન કરાવવા માંડો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોરમોક્ષીયમામૃતાત. ભગવાનને આપણે સ્નાન કરાવ્યું. ભાવ કરો. હવે ભગવાનને આપણે પંચામૃતના અલગ અલગ દ્રવ્યોથી સ્નાન કરાવવાનું છે. પ્રથમ પંચામૃત ગાયના દૂધથી ભગવાનને સ્નાન કરાવી દો. 108 ઘડા ગાયના દૂધના ભગવાનને લિંગ ઉપર ચડાવી દો. પછી દહીંના 108 ઘડા ભગવાનને ચડાવી દો. ભાંગેલું દહીં છે, ઘોળેલું, ભગવાનને ચડાવી દીધું. મનથી ભાવ કરો. ભગવાનને ગાયના ઘીના 108 ઘડા મનથી ચડાવી દો. લોભ કરતા નહીં, ખૂબ ભાવથી, ખૂબ પ્રેમથી ભગવાનને ચડાવવા માંડો. પછી ભગવાનને આપણે મધના 108 ઘડા ચડાવી દો મનથી. ભગવાનને જળયુક્ત, જળ મિશ્રિત શર્કરા 108 ઘડા ચડાવી દો. પછી ભગવાનને શેરડીના રસના 108 ઘડા ચડાવી દો મનથી. ભાવ કરો. હવે ભગવાનને આપણે શુદ્ધ જળથી મનોમન સ્નાન કરાવવાનું છે. શુદ્ધ જળ ચડાવવા માંડો. બધું જ પંચામૃત સાફ થઈ ગયું છે, ધોવાઈ ગયું છે. મનથી ભગવાનને 1008 ઘડા ગંગાજળથી અભિષેક કરી દો. ખૂબ ભાવ કરો. ભગવાન જો અંદર ઝાંખા ઝાંખા દેખાઈ રહ્યા છે. ભગવાને જટા ખુલ્લી મૂકી દીધી છે, હાથ હલાવી રહ્યા છે અને ખૂબ આનંદથી, પ્રેમથી ભગવાન આખા શરીરને ચોળીને ખૂબ સ્નાન કરી રહ્યા છે. ભગવાનને મનથી અભિષેક કરતા જાઓ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોરમોક્ષીયમામૃતાત. ભગવાનને આપણે અભિષેક કરી દીધો. ભાવ કરો. ભગવાનને સુંદર ટુવાલથી લૂછી નાખો. ભગવાનને લિંગ ઉપર વાઘાંબર અને ગજાંબરનું દિવ્ય સુગંધી વસ્ત્ર અર્પણ કરી દો. ભગવાન લિંગમાંથી બહાર પધાર્યા છે. ભાવ કરો. માતાજી પણ લિંગમાંથી, વેદિકામાંથી બહાર પધાર્યા છે. ભગવાન પોતાના સિંહાસન ઉપર બિરાજમાન થઈ ગયા છે. માતાજી બિરાજમાન થઈ ગયા છે. ભગવાનનો બધો પરિવાર પણ સ્નાન કરી પવિત્ર થઈ પોતપોતાના આસન ઉપર બિરાજમાન થઈ ગયા છે. ભગવાનની સાથે બધાય દેવતાઓ છે. વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર, ચંદ્ર, વરુણ, અગ્નિ, યમ, બધા જ દેવતાઓ છે. માતાજીની સાથે જયા વિજયા સખીઓ છે. મણિગ્રીવ દ્વીપમાંથી બધી દેવીઓ આવી ગઈ છે. લાઈનબદ્ધ બેસી ગઈ છે. આપણે બધાયની પૂજા કરવાની છે. આજે બધાય દેવોની, ઋષિઓ, મુનિઓની, ગંધર્વો, યક્ષો, કિન્નરો, મનુષ્યો, દેવો, દાનો બધાની પૂજા છે. ચરાચર સંપૂર્ણ જગતની માનસ પૂજા આપણે કરવાની છે. ભગવાનની પૂજા કરવાથી દેવોની પૂજા થઈ જાય છે. માતાજીની પૂજા કરવાથી બધી દેવીઓની પૂજા થઈ જાય છે. હવે ભગવાનને રુદ્રાક્ષની માળા પહેરાવી દો.
ભગવાનને કંઠમાં સર્પનું આભૂષણ પહેરાવી દો. ભાવ કરો, ભગવાનનું દિવ્ય લલાટ ઝગમગી રહ્યું છે. ત્યાં કેસર કસ્તુરીના સુગંધી ચંદનની 3 રેખાઓ ત્રિપુંડ કરી દો. વચ્ચે ઉર્ધ્વ રેખા ઊભી બનાવી દો. ભગવાનના કંઠ ઉપર ત્રિપુંડ કરો. ચંદનની સાથે ભસ્મ પણ મિશ્રિત કરેલી છે. હૃદયમાં કરો, નાભીમાં કરો. ભગવાનના પડખામાં, પાંસળામાં, કાંડા ઉપર, કોણીમાં, બાહુમાં બધે ભગવાનને ત્રિપુંડ કરી દો. માતાજીના લલાટમાં કુમકુમનો ચાંદલો કરી દો. ચંદનનો ચાંદલો કરી દો. ચંદનનું ત્રિપુંડ પણ માતાજીને કરી દો. એ ભગવાનને આપણે 1.25 લાખ અખંડ અક્ષત સુગંધી ચડાવવાના છે. મનથી ચડાવી દો, માતાજીને ચડાવી દો. ભગવાનને આપણે સુગંધી પુષ્પો ચડાવવાના. ભાવ કરો, વીરભદ્રે એવી રચના કરી છે કે આપણી પાસે બધો જ પૂજાપો હાજર છે. અલગ અલગ પુષ્પોના કરંડિયા આપણી પાસે આવી ગયા છે. સૌ પ્રથમ નીલકમળના પુષ્પોનો ટોપલો છે. એમાંથી પુષ્પો લઈને ભગવાનને ચડાવવા માંડો. માતાજીને ચડાવી દો. ભગવાનને ગુલાબના પુષ્પો ચડાવી દો. માતાજીને ચડાવી દો. પછી ભગવાનને ચમેલીના પુષ્પ ચડાવો. ભગવાનને ડોલરના પુષ્પો ચડાવો. પરમાત્મા સદાશિવને પારિજાતના પુષ્પો ચડાવી દો. કરેણના પુષ્પો ચડાવી દો. ગલગોટાના પુષ્પો ચડાવી દો. અલગ અલગ પ્રકારના અનેક સુગંધી પુષ્પો છે. આપણને નામ પણ આવડતા નથી એવા ભગવાન પુષ્પથી દટાઈ ગયા છે. એટલા પુષ્પ આપણે ચડાવ્યા છે. પછી ભગવાને પોતાનું મસ્તક હલાવ્યું એટલે પુષ્પો બધા આજુબાજુ પડી ગયા છે. ભગવાનના કંઠમાં, માતાજીના કંઠમાં આપણે લાલ ગુલાબના પુષ્પની માળા પહેરાવી દો. માતાજીને પહેરાવી દો. ભગવાનને આપણે બિલીપત્ર ચડાવવાના છે. ભાવ કરો, આપણી પાસે બિલીપત્રનો કરંડિયો આવી ગયો છે. ખૂબ ભાવ કરજો. ભગવાન આપણી સમક્ષ બિરાજમાન જ છે. આપણી પૂજા સ્વીકારી રહ્યા છે. મંદ મંદ હસી રહ્યા છે. ખૂબ ખુશ છે ભગવાન આજે કે મારા બાળકો કેવી મારી ભાવથી પૂજા કરે છે. માતાજી પણ ખૂબ પ્રસન્ન છે. બધો પરિવાર, બધા દેવો, બધી દેવીઓ ખૂબ પ્રસન્ન છે. ભગવાનને મનથી 1 લાખ, 1.25 લાખ બિલીપત્ર ચડાવી દો. અખંડ બિલીપત્ર છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મનથી બોલતા બોલતા 1.25 લાખ બિલીપત્ર ચડાવી દીધા છે. માતાજીને બિલીપત્ર ચડતા નથી. ભગવાનને ચડાવી દો. હવે ભગવાનને આપણે અબીલ અને ગુલાલ ચડાવો. સુગંધી અબીલ છે, ગુલાલ છે, સુગંધી દ્રવ્ય છે. માતાજીને અબીલ, ગુલાલ, કુમકુમ, સિંદૂર 4 દ્રવ્યો ચડાવી દો. હવે ભગવાનને આપણે સુગંધી તેલ ચડાવવાનું છે. સુગંધી તેલ ભગવાનને આપણે ફુવારો છાંટી દીધો છે અત્તરનો. માતાજીને પણ અત્તરનો ફુવારો છાંટી દો. ભગવાનને સુગંધી ગુગળનો, અગરનો ધૂપ કરો. ધૂપિયામાં અગરનો ધૂપ છે, ગુગળનો ધૂપ છે, વિવિધ પ્રકારના જાત જાતના સુગંધી ધૂપ છે. સર્વત્ર સુગંધ 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 પ્રસરી ગઈ છે. આખા કૈલાસમાં સુગંધમય વાતાવરણ થઈ ગયું. ભાવ કરો. ભગવાનને દીવો કરવાનો છે. 5 વાટની દિવેટ છે, આરતી છે. એમાં ઘી પૂરેલું છે ગાયનું. ભગવાનને દીપ પ્રદર્શિત કરી દો 5 વાટનો. માતાજીને પણ દીપ પ્રદર્શિત કરી દો. એવી ભાવના કરો કે આપણે ભગવાનને 1008 દીવાઓની દીપમાળા બતાવી છે. બહુ મોટી ઓમકારની દીપમાળા છે. શિવલિંગ પણ દીપમાળામાં બનાવેલું છે. સર્વત્ર 4 બાજુ દીવા 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 પ્રગટી ગયા છે. 4 બાજુ પ્રકાશ 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 પથરાઈ ગયો. દીવાનો ભાવ કરો. ભગવાનને મનથી આપણે ભોજન કરાવવાનું છે, પ્રસાદ ધરાવવાનો છે. પ્રભુ, અમે આપને ભોજન કરાવવા માટે પ્રાર્થના કરીએ છીએ. અહીંયા આપના માટે બાજટ સુવર્ણના મૂકેલા છે. એમની ઉપર આપ બિરાજમાન થાઓ. માતાજી આપ ડાબી બાજુ બિરાજમાન થાઓ. જો ભગવાન સિંહાસન ઉપરથી ઉતરીને
બાજટ ઉપર બેસી ગયા છે. માતાજી પણ ભગવાનની ડાબી બાજુ બેસી ગયા છે. બધા દેવો દેવીઓ બેસી ગયા છે. ભગવાનની સામે, માતાજીની સામે રત્નના થાળમાં વિવિધ પ્રકારના પકવાન, મિષ્ટાન, શાક, અથાણા, રાયતા બધાય પદાર્થો ભગવાનને ધર્યા છે. બધી પ્રકારના ફળ છે, સૂકા મેવા છે, અડદિયા છે, બરફી છે, લાડુ છે, જલેબી છે, માલપુડા છે, દૂધપાક છે, ગુલાબ જાંબુ છે. ભાવ કરો, માતાજીને પ્રાર્થના કરો, ભગવાનને પ્રાર્થના કરો, પ્રભુ આપ ભાવથી જમો. ભગવાનને વચ્ચે ચૂરમું આપી દો. વચ્ચે થોડી જગ્યા છે, એમાં ચૂરમું પીરસી દો અને એમાં તપેલીમાંથી ભગવાનને ઘી પધરાવો. ભગવાનની થાળીમાં ચૂરમાની ઉપર ઘી પધરાવો. માતાજીને પણ ચૂરમાની ઉપર ઘી પધરાવી દો. ભગવાન ભાવથી જમી રહ્યા છે, માતાજી જમી રહ્યા છે. બધો પરિવાર, બધા દેવો, બધી દેવીઓ, આખું ચરાચર સમગ્ર જગત આજે તૃપ્ત થઈ રહ્યો છે. તૃપ્યતામ તૃપ્યતામ તૃપ્યતામ. ભગવાન ખૂબ ખુશ છે. ભગવાન ફળ જમે છે, મિષ્ટાન જમે છે, લાડુ જમે છે, દૂધપાક જમે છે, સૂકા મેવા જમે છે, સૂક્ષ્મ આહાર કરે છે. એક એક ટુકડો લઈને ભગવાન આહાર જમી રહ્યા છે, ભોજન કરી રહ્યા છે. ભાવ કરો, ભગવાનને આગ્રહ કરી કરીને જમાડો. ભગવાન એક લાડુ તો લેવો જ પડશે. માતાજી તમારે પણ એક લાડુ લેવો જ પડશે. અમારા અંતરની ભાવના છે. ભગવાને આપણી ભાવના સ્વીકારી છે. ખૂબ ભાવથી જમી રહ્યા. ભાવ કરો. ભગવાનને આપણે દૂધપાકનો કટોરો પીવડાવી દો. પ્રભુ દૂધપાક પીવો. ખૂબ ભાવથી માતાજી પણ દૂધપાક પી રહ્યા છે. હવે ભગવાનને આપણે હસ્ત પ્રક્ષાલન કરવાનો છે, મુખ પ્રક્ષાલન કરવાનો છે. કળશમાં ગંગાજળ ભરેલું છે. ભગવાનના હાથ ઉપર રેડો, માતાજીના હાથ ઉપર રેડો. ભગવાને હાથ ધોઈ નાખ્યા, મુખ પ્રક્ષાલન કરી નાખ્યું, આચમન કર્યું છે. ભગવાનને હસ્ત અને મુખ લૂછવા માટે નેપકિન આપો. માતાજીને નેપકિન આપો. ભગવાન બાજટ ઉપરથી ઊભા થઈ ગયા છે. ભાવ કરો. સિંહાસન ઉપર બિરાજમાન થઈ ગયા છે. માતાજી બિરાજમાન થઈ ગયા છે. ભગવાનને નાગરવેલના પાનમાં મુખવાસ ફલતાંબુલ આપો. એલચી, તજ, લવિંગ, સૂકા મેવા વગેરે મુખવાસ ભગવાનને આપણે આપ્યો છે. માતાજીને પણ આપ્યો છે. ભગવાનને 1.25 લાખ સોના મોહરોની દક્ષિણા આપો. થેલીઓ આપી દો. માતાજીને આપો, બધા પરિવારને આપી દો. એ ભગવાનની આપણે કર્પૂર આરતી કરવાની છે. ભાવ કરો. આરતી હાથમાં લઈ લો. ડાબા હાથમાં ગરુડ ઘંટી લઈ લો અને ટોકરી વગાડતા વગાડતા ખૂબ ભાવ કરો. આરતી ઉતારો ભગવાનની. ચરણોની આરતી ઉતારો. ભગવાનના કટી પ્રદેશની નાભીની આરતી ઉતારો. હૃદય કમળમાં આરતી ઉતારો. કંઠની આરતી ઉતારો. મસ્તકની આરતી ઉતારો. પછી ભગવાનના સંપૂર્ણ શ્રી અંગની આરતી ઉતારો. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. યા દેવી સર્વભૂતેષુ ભક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ભગવાનને ફરતી આરતી ઉતારી દો. ચારે દિશામાં સર્વત્ર ચરાચર જગતમાં ભગવાન શિવ વસી રહ્યા છે એવો ભાવ કરી સર્વ દિશાઓમાં આરતી ઉતારી દો. ભગવાનને ચરણોમાં સાષ્ટાંગ દંડવન નમસ્કાર કરો. હવે ભગવાનની ફરતા મનથી પરિક્રમા ફરવા માંડો. ભાવથી મનથી ભગવાનની ફરતા પરિક્રમા ખૂબ ફરવા જ માંડો. એક પરિક્રમા કરીને એકવાર દંડવન નમસ્કાર, બીજી વાર પરિક્રમા કરીને બીજી વાર દંડવન નમસ્કાર. ફરતા જાઓ, ફરતા જાઓ. મનથી હજારો વાર ભગવાનની ફરતા પ્રદક્ષિણા કરી લ્યો. હવે ભગવાનને આપણે મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવાની છે. અંજલિમાં વિવિધ પ્રકારના પુષ્પો, બિલીપત્ર અને અક્ષત લઈ લ્યો.
ભગવાનને પુષ્પાંજલિ અર્પણ કરો. વંદે દેવમુમાપતિં સુરગુરું વંદે જગત્કારણં વંદે પન્નગભૂષણં મૃગધરં વંદે પશૂનાં પતિં વંદે સૂર્યશશાંકવહનિનયનં વંદે મુકુન્દપ્રિયં વંદે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે શિવં શંકરમ. ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી દેવું, માતાજીને અર્પણ કરી દેવું. ભગવાનને આપણે વિશેષ અર્ઘ્ય આપવાનો છે. જળમાં, કળશમાં પુષ્પ, બિલીપત્ર, અક્ષત, અબીલ, ગુલાલ, સુગંધી દ્રવ્યોથી ભરેલો અર્ઘ્યનો કળશ ભગવાનને આપી દેવું, માતાજીને આપી દેવું. ભગવાનને ફલઅર્ઘ્ય આપી દેવું. બધી જ પ્રકારના વિવિધ દિવ્ય ફળો ભગવાનને આપો, માતાજીને આપો. ભગવાનના ચરણોમાં પડી જાઓ, સાષ્ટાંગ નમસ્કાર કરો અને પ્રાર્થના કરો. હે પ્રભુ, અમે આવાહન જાણતા નથી, વિસર્જન જાણતા નથી. અમારા પૂજનને સ્વીકારી લેજો. કરચરણ કૃતમ વાક કાયજમ કર્મજમ વા શ્રવણનયનજમ વા માનસમ વાપરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેતત્ ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. હવે હૃદયથી પ્રાર્થના કરજો, ખૂબ ભાવ કરજો, રડતા જાજો. જેમ તમારી આંખમાંથી આંસુ નીકળશે એમ તમારું હૃદય શુદ્ધ થશે, બધા પાપ ધોવાઈ જશે અને ભગવાનના સાક્ષાત દિવ્ય સ્વરૂપના દર્શન તમને હૃદયમાં જ થઈ જશે. ભાવથી બધા બોલજો. હે નાથ, હે પ્રભુ, હે મહાદેવ, હે મહાદેવી, હે ભોળાનાથ, હે ભોળી માં, હે દયાળુ માં, હે કૃપાળુ માં, હે ભક્તવત્સલ મહાદેવ, હે ભોળાનાથ, હે શરણાગત વત્સલ, હે દીનબંધો, હે કૃપા સિંધો, હે નવધારાના આધાર, હે પતિત પાવન, હે અનાથના નાથ, હે પ્રભુ, હે ભોળી માં, અમે આપના છીએ, આપ અમારા છો. હે પ્રભુ, આપ સિવાય બીજા કોઈને અમે જાણતા નથી, માનતાય નથી. હે પ્રભુ, ગાંડા ઘેલા તોય અમે આપના છીએ. હે નાથ, આપના બાળકો, આપના માર્ગના સાવ જાણ્યા છે. અમને કાંઈ આવડતું નથી, કોઈ મંત્રો આવડતા નથી, કોઈ પૂજા આવડતી નથી, કોઈ વિધિ વિધાનની અમને ખબર નથી. હે પ્રભુ, તમારા બાળકો ભોળા ભાળા છે, ગાંડા ઘેલા છે. હે નાથ, આપે જ આપના બાળકોને બચાવવાના છે. તો હે મહાદેવ, આજે જ પધારો, અત્યારે જ પધારો. હે માં, હે ભોળાનાથ, અનંત જન્મોથી આપનો બાળક આપનાથી વિખૂટો પડી ગયો છે. હે માં, હે ભોળી માં, હે ભોળાનાથ, આપનો બાળક આ સંસાર અરણ્યમાં
આ સંસાર જંગલમાં અનંત જન્મોથી રખડી રહ્યો છે, ભટકી રહ્યો છે. હે માં, હે ભોળાનાથ, ક્યારે આપના બાળકને આ સંસાર અરણ્યમાંથી બચાવશો? હે માં, બાળકનું માં સિવાય બીજું કોણ હોય? માતા પિતા જ બાળકનો આધાર હોય છે. હે ભોળી માં, તું તો દયાળુ છો, કૃપાળુ છો. તારા હૃદયમાં વાત્સલ્યનો સમુદ્ર ભરેલો છે. હે ભોળાનાથ, આપના ભક્તો આપને સાવ ભોળા કહે છે. હે ભોળી માં, તમારા બાળકો તમને ભોળી માં કહે છે. તો આજે હે મહાદેવ, હે ભોળી માં, તમારું ભોળપણું પ્રગટ કરી દો. તમારા બાળકને તમારા દિવ્ય સ્વરૂપના દર્શન કરાવી દો. મા વગર, પિતા વગર, મા બાપ વગર બાળકની શી દશા થાય? હે પ્રભુ, ગમે તેવા તોય અમે આપના છીએ, પાપી છીએ, દુષ્ટ છીએ, દુર્ગુણી છીએ. પણ હે પ્રભુ, આખરે તો અમે આપના જ છીએ. તમારે જ અમારો ઉદ્ધાર કરવાનો છે. હે મહાદેવ, આપના બાળકો આપને શું નથી ગમતા? હે ભોળી માં, બાળકથી મુખ ફેરવી ન લેવાય. બાળકથી માં રિસાઈ જાય તો બાળકની સામે બીજું કોણ જુએ? હે ભોળી માં, હે ભોળાનાથ, આપના બાળકનો ત્યાગ કરતા નહીં. તમે ત્યાગ કરશો તો તમારો આ ભોળો બાળક ક્યાં જશે? સંસાર સમુદ્રમાં ડૂબી જશે. રખડી રખડીને, ભટકી ભટકીને મરી જશે. તો હે મહાદેવ, હે ભોળી માં, આપને જ દુઃખ થશે. માટે હે પ્રભુ, હવે વિલંબ ન કરો. દયાળુ બનો, કૃપાળુ બનો. આપના દિવ્ય સ્વરૂપમાં અમને સમાવી લ્યો. હે નાથ, હે ભોળી માં, ગમે તેવા તોય અમે આપના છીએ. હે પ્રભુ, હે નાથ, આપનો બાળક આપને અયોગ્ય લાગતો હોય તો યોગ્ય બનાવો. અપાત્ર હોય તો પાત્ર બનાવો. અભક્ત હોય તો ભક્ત બનાવો. ગમે તેમ કરીને પણ હે ભોળી માં, હે ભોળાનાથ, તારા આ બાળકને હવે તેડી લ્યો. આપનો વિયોગ આપના બાળકથી હવે અસહ્ય થઈ રહ્યો છે. હે પ્રભુ, ક્યારે દર્શન આપશો? ક્યારે પધારશો? અમારામાં કોઈ યોગ્યતા નથી, કોઈ પાત્રતા નથી, કોઈ સત્કર્મો અમે કર્યા નથી, કોઈ તપશ્ચર્યા અમે કરી નથી, અમે કોઈ વ્રત કર્યા નથી, તીર્થયાત્રાઓ કરી નથી, ઉપવાસ કર્યા નથી, વેદોના શાસ્ત્રોના આપના બાળકોએ કોઈ અધ્યયન કર્યા નથી. આપના બાળકો સાવ મૂર્ખ છે, અજ્ઞાની છે. પણ હે પ્રભુ, તમારા જ છે. માટે હે મહાદેવ, હવે બચાવી લ્યો. વિલંબ ન કરો.
બાળકોને બીજું શું આવડે? બાળકને તો હે માં, હે ભોળાનાથ રડતા જ આવડે. તમે જો તમારા બાળકને રડતો બંધ નહીં કરો તો હે માં, હે ભોળાનાથ તમારું બાળક હવે રડ્યા જ કરશે. રડી રડીને ભલે મરી જાય. હે માં, તું આજે કેમ રીસાણી છો? હે ભોળાનાથ તમે આજે કેમ નિષ્ઠુર બન્યા છો? આપનું ભોળપણું ક્યાં ગયું? આપનું દયાળુપણું ક્યાં ગયું? હે પ્રભુ, તમે જો નહીં આવો તો હે પ્રભુ, હે ભોળાનાથ જગતના લોકો તમને દયાળુ નહીં કહે. જગતના લોકો કહેશે કે આ પાર્વતી શંકરનો, આ શિવ શક્તિનો બાળક શિવ શક્તિની માટે, મહાદેવની માટે કેટલો રડે છે, છતાંય મહાદેવ આવતા નથી. માટે હે પ્રભુ, આપના ભક્તવત્સલપણાને આજે પ્રગટ કરી દો. પધારો મહાદેવ, પધારો ભોળીમાં, પધારો ભોળાનાથ. અપનાવી લ્યો આપના બાળકને આ સંસાર અરણ્યમાંથી ડૂબતો બચાવી લ્યો. હાથ લંબાવો, દયાળુ બનો, કૃપાળુ બનો. હે પ્રભુ, બાળકને રડતા જ આવડે. હે પ્રભુ, હે નાથ આપણું બાળક બીજું શું કહે? તમને ગમતો નથી, તમને વહાલો નથી, તો પછી આ સંસારમાં અમને કોણ અપનાવશે? માટે હે પ્રભુ, હે નાથ આપને આપના બાળકને આ સંસારમાં રાખવો જ હોય તો હે નાથ અમારું જીવન એવું દિવ્ય બનાવો કે અમારા જીવનથી કોઈ પણ જીવ પ્રાણીનું અહિત ન થઈ જાય. અમારા જીવનથી, વાણીથી, વર્તનથી, નેત્રોથી, હૃદયથી, અમારા સંપૂર્ણ જીવનથી સમગ્ર જીવ પ્રાણીઓનું હિત થાય, સૌનું કલ્યાણ થાય, સૌને શાંતિ મળે, સૌ સુખી થાય એવી કૃપા કરો. અમારા જીવનમાંથી દુર્ગુણોને, દુષ્ટ ભાવોને, દુરાચારોને, દુષ્ટ વૃત્તિઓને દૂર કરીને અમને સદભાવોથી, સદવિચારોથી, સત્કર્મોથી, સત્સંગથી, આપની અનન્ય ભક્તિથી અમને ભરી દો. હે પ્રભુ, એટલી કૃપા આપના બાળક ઉપર જરૂર કરજો કે આ બાળકનું શરીર પડે એ પહેલાં આ શરીરમાંથી પ્રાણ પંખેરું ઉડી જાય. એ પહેલાં જ્યારે આ શરીરનો કંઠ અવરુદ્ધ થઈ જાય, વાત પિત્ત અને કફનો આવેગ આવે, કંઠ ભરાઈ જાય, પ્રાણ નીકળે, એ પહેલાં આપના બાળકને આપના દિવ્ય સ્વરૂપના એકવાર તો દર્શન જરૂર કરાવજો. આપનું બાળક આપની પાસેથી બીજું કાંઈ માગતો નથી. અમારે સંસારના કોઈ ભોગો ભોગવવા નથી, કોઈ સુખ અમારે જોતું નથી. અમારે સ્વર્ગ જોતું નથી, બ્રહ્મલોક જોતો નથી.
હે પ્રભુ, અમારે તો આપના શરણની દિવ્ય ભક્તિ જોઈએ છે. આપની અખંડ પ્રેમ લક્ષણા ભક્તિથી, શરણાગતિવાળી ભક્તિથી અમારું જીવન ભરપૂર ભરી દો. હે પ્રભુ, જ્યાં સુધી આપનો બાળક જીવે ત્યાં સુધી અમારી પાસે અખંડ ભક્તિ કરાવજો. આ હળાહળ કળિયુગના દૂષિત વાતાવરણમાંથી અમને સદાય બચાવતા રહેજો. કામથી, ક્રોધથી, લોભથી, મોહથી, મદથી, મત્સરથી, રાગ દ્વેષથી આપના બાળકને સદાય દૂર રાખજો. આપના દૈવી સંપત્તિના સદગુણોથી, સદભાવોથી અમને ભરી દેજો. અને હે પ્રભુ, અમારું સંપૂર્ણ જીવન આપની પૂજાનું પુષ્પ બની જાય એવી કૃપા કરજો. મહાદેવ 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 મહાદેવ. ખુલ્લા હાથ રાખો, આ રીતે પ્રાર્થના કરો, બધા ધૂન બોલો. મહાદેવ 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 મહાદેવ. શિવ 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 શિવ. શિવ 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 શિવ. હર 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 હર. હર 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 હર. ભવ 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 ભવ. ભવ 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 ભવ. મૃડ 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 મૃડ. મૃડ શાંતિ 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 શાંતિ. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. મહાશિવરાત્રિ પર્વને હવે આડે એક જ દિવસ બાકી રહ્યો છે. હવે 2 દિવસ તમે એવું ભજન કરી લો કે 2 દિવસમાં જ આપણું શરીર પડી જવાનું છે. ભગવાનના ધામમાં આપણે જવાનું છે. શ્વાસે શ્વાસે ખૂબ ભજન કરી લો, શિવમય બની જાઓ. એવો જ ભાવ કરજો કે આ સંસારમાં હવે મારું બીજું કોઈ નથી, હું ભગવાન શિવનો જ થઈ ગયો છું, શિવ જ મારા છે. હાલતા ચાલતા ખાતા પીતા સૂતા જાગતા ઉઠતા બેસતા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય ભોળાનાથ. ભગવાનના પવિત્ર નામોનો જ ધ્વનિ કરજો. સંસારની બધી
ચિંતાઓને, ઉપાધિઓને, વ્યવહારોને 2 દિવસ એક બાજુ મૂકી દેજો. સંસારના બધાય સંબંધોને ભૂલી જજો અને તન મન ધનથી ખૂબ ભાવથી એવું ભજન કરી લો, એવી માનસ પૂજા કરી લો, એવી પાર્થિવ પૂજા કરી લો કે એક જ રાત્રિની 4 પ્રહરની પૂજામાં આપણને દર્શન થવા જોઈએ. ભગવાન જરૂર પધારવાના છે. કોઈને કોઈ સ્વરૂપે ભગવાન આપણને દર્શન આપવાના જ છે. એવી શ્રદ્ધા રાખજો તો ભગવાન જરૂર પધારશે. આવો શિવરાત્રિનો પર્વ તમને વારંવાર ઉજવવા નહીં મળે. ભગવાને ખૂબ કૃપા કરી આપણને આવો મોંઘો માનવ જન્મ આપ્યો. સાક્ષાત શિવયોગી જેવા સાચા સદગુરુદેવનું આપણને શરણ આપ્યું. ભગવાન શિવની ભક્તિ આપી. આપણે ધનધન્ય થઈ ગયા છે, કૃતકૃત્ય થઈ ગયા છે. 2 જ દિવસમાં આપણે કલ્યાણ કરી લેવાનું છે. માટે તત્પર થઈ જાઓ, સંસારની ભૂલી જ જાઓ. ભગવાન શિવના ધામમાં જ આપણે વસી રહ્યા છીએ. શિવ જ આપણી આસપાસ સર્વત્ર શિવ શક્તિ, શિવ શક્તિ, શિવ શક્તિ જ બિરાજમાન છે એવો ભાવ કરજો. શિવરાત્રિના દિવસે તો ખૂબ ભજન કરી લેજો અને કામ કરતાં કરતાં પણ ખૂબ ભજન કરજો. સેવા કરતાં કરતાં, રસોઈ બનાવતા બનાવતા, જે પણ જગ્યાએ તમને સેવાકારીમાં મૂકેલા હોય, જોડ્યા હોય, એ ભગવાન શિવની જ પૂજા છે એવો ભાવ કરીને સર્વ પુરુષોમાં શિવના દર્શન કરજો, સર્વ માતાઓમાં, બહેનોમાં શક્તિના દર્શન કરજો. શિવ અને શક્તિમય આખું જગત છે એવો ભાવ કરીને સૌને પ્રેમ આપજો, સૌને વંદન કરજો, સૌને સુખ આપજો, સૌની સેવા કરજો. તો તમારું એક જ શિવરાત્રિ વ્રતથી જરૂર કલ્યાણ થઈ જશે. શિવરાત્રિના દિવસે ભગવાન દરેક લિંગોમાં સંક્રમણ કરતા હોય છે. શિવાલયોમાં પથ્થરનું લિંગ હોય કે આપણે પાર્થિવ લિંગ બનાવીએ કે કોઈ પણ ધાતુનું લિંગ હોય, ગમે તે જગ્યાએ લિંગ હોય, જંગલમાં હોય, વનમાં હોય, પહાડ ઉપર હોય, નદી કિનારે હોય, ગામમાં હોય કે ઘરે પણ તમારે શિવલિંગ તમે રાખતા હો તો ત્યાં પણ દરેક લિંગોમાં ભગવાન શિવ મહાશિવરાત્રિના દિવસે વિશેષ સ્વરૂપે, દિવ્ય સ્વરૂપે સંક્રમણ કરતા હોય છે, પધારતા હોય છે અને ભક્તોની કરેલી પૂજા સ્વીકારતા હોય છે. શિવરાત્રિ વ્રત એ સર્વ વ્રતોનો મહારાજા છે. શિવરાત્રિ સમાન કોઈ વ્રત નથી, શિવ સમાન કોઈ દેવ નથી. આવા ભગવાન શિવનું પૂજન કરવાનો, વ્રત કરવાનો અવસર આપણને મળ્યો છે. માટે તત્પર થઈ ભગવાનને હૃદયપૂર્વક પ્રાર્થના કરજો, ભગવાનની પાસે ખૂબ રડજો અને એક જ રાત્રિમાં કલ્યાણ થઈ જાય એવી પ્રાર્થના કરજો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.